जय माताजी। रमेश प्रजापति बांबी लाल किताब एस्ट्रोलॉजी में स्वागत करूँ छूँ। आज तमने आज एवी बात जणाईश कि जे भगवान दरेक करनी ने चलावे छे अने एनु नाम है शक्तिमान। खाली ज्योतिष नहीं पण आखा ब्रह्मांड में आनाथी शक्तिशाली कोई ज नहीं। ना शनि, ना राहु, ना केतु, ना गुरु, ना मंगल, ना सूर्य, आंधी कोई शक्तिशाली कोई ज ग्रह नहीं। अने बुध ग्रहनी बात करूँ छूँ। एज वनस्पति है, एज माताजी, एज कन्या है। एटले जेनी पहुँच आकाश में गैलेक्सी सुधी होय अने धरती ने पण जे संभाळे एने शक्तिमान ज कहेवाय। अने तमारा लोकोनी बीमारी, बुद्धि, धंधो, प्लानिंग ए बधुं ज करावे छे ए आ शक्तिमान बुध ज करावे छे। अने बुध ज एक एवो ग्रह छे कि जे पहला नानु बाळक छे, त्यारबाद एक युवान अने पछी एक महान ताकतवर। तमे दुनिया में गमे त्यां जाओ कि वेपारीओ मोटा बिजनेसमेनो एनाथी सरकार बने छे अने ए लोकाथी सरकार पड़ी जाए छे। अने जेटलुं मोटुं वेपार में दिमाग हशे एटलो ज सारो बुध। अने सौथी मोटो जे रिसर्चर हशे कि वैज्ञानिक हशे कि मोटा मोटो ज्योतिष हशे ए बधा ज बुधनी कारणे ज बने छे। अने आ बुध ज ए बैठा बैठा डिसाइड करे कि शनि ने सारो करवो मदद करी कि सूर्य ने मदद करे तो स्वास्थ्य सरस रहेशे अने शनि ने मदद करे तो बिजनेस जोर में चालशे। अने आनी एक बीजी खासियत ते छे कि बिन पेंद्या का लोटा। एटले ज्यारे प्रॉब्लम में होय ने त्यारे फसाई गयो होय त्यारे निकळवानी जे एनामां जे आवड़त होय एकदम माखामांथी जाणे एकदम ईजी निकली जाए। गमे एवो प्रॉब्लम होय पण ए निकली जाए। बुध सारो होय ए लोकामां आ गुण होय। अने बुध एटलो मोटो ग्रह छे कि जे लोको आडावाड़ा धंधा करे, खोटा धंधा करे अने पोतानी जवाबदारी पण निभावता होय
અને ખોટા ધંધા કરે, જેટલી એ તાકાત હોય વ્યક્તિમાં, એ આ લોકોનો બુદ્ધ છે. અને સૌથી મજાની વાત એ, બુદ્ધની આ બધી જ તાકાત એક કન્યામાં એણે સંતાડી છે. કન્યાઓ એટલે 10 વર્ષ સુધીની કન્યાઓ, એની અંદર બધી બુદ્ધની એનર્જી એમાં સમાયેલી છે. એટલા માટે જ લાલ કિતાબમાં કહે છે કે વિધાન છે કે કન્યાઓનું પૂજન ખાસ કરવું. એટલે જે વ્યક્તિનો બુદ્ધ સારો હોય કે ખરાબ હોય, પણ એ દર વર્ષે કન્યાનું પૂજન જ્યારે કરતો હોય છે, એ વ્યક્તિ જિંદગીમાં કદાપી દુઃખી થતો નથી. કારણ કે કન્યાના પૂજનથી એ ઓટોમેટિક એને બુદ્ધની એનર્જી એનામાં આવી જાય ઓટોમેટિક કન્યા પૂજનથી. એટલે બુદ્ધ ખરાબ હોય એ વ્યક્તિને 2 જ વસ્તુ કરવાની બુદ્ધ સારો કરવા: એક કન્યા પૂજન અને એક બકરીની સેવા અથવા બકરીનું યોગ્ય વ્યક્તિને દાન કરવું. એટલે બુદ્ધ એટલે મા દુર્ગાનું સ્વરૂપ, એને બુદ્ધ કહેવાય. કે જેને મા દુર્ગાને 8 હાથ, બધી તાકાત. એટલે કે જેનો બુદ્ધ સારો હોય એ વ્યક્તિ એક જ સમયમાં 8 હાથ જેટલું કામ કરી શકે. એટલે કે 8 જગ્યાએ કામ ચાલતું હોય, એ દરેકનું રિપોર્ટને મેનેજમેન્ટ કરી રિપોર્ટિંગ લઈ અને એ કામ કરાવી શકે. એટલે એક જ ટાઈમમાં એ કરાવી શકે, જેનો બુદ્ધ સારો હોય તે. તમે વૈષ્ણોદેવી જ્યારે દર્શન જાઓ છો ત્યારે મૂર્તિ તમે જુઓ છો, સેન્ટરમાં મા લક્ષ્મીજી, લેફ્ટ હેન્ડ પર મા સરસ્વતી અને રાઈટ હેન્ડ ઉપર મા કાળી માતાજી. એ સૌથી પહેલાં સરસ્વતીની જેમ મીઠી વાણી જેની હોય, મીઠી વાણી હોય તે દરેક જણ જોડે કામ કરવાની ક્ષમતા એનામાં સારામાં સારી હોય. એટલે મા સરસ્વતીના ગુણ છે, ગુણ એ જ કે હંમેશા કડવું નહીં પણ મીઠું બોલો, વાણી મીઠી રાખો. પછી મા કાળીની જેમ તમારા સિચ્યુએશન, હાલત ગમે તે હોય, પણ તમારા જ્ઞાન અને પ્લાનિંગને એક્ઝિક્યુટ કરો તમે. એટલે મા કાળી માતાને એના માટે ત્યાં બેસાડવામાં આવ્યા છે. એટલે જ્યારે સરસ્વતી અને મા કાળી એટલે જ્ઞાન અને હિંમત જ્યારે બંને સાથે મળે ત્યારે જ વ્યક્તિ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે.
એટલા માટે સેન્ટરમાં મા લક્ષ્મીજીને બેસાડ્યા છે. એટલે આ ત્રણેયનું કોમ્બિનેશન મા વૈષ્ણોદેવીમાં પ્લાનિંગ કરવું, હિંમતથી એક્ઝિક્યુટ કરવું, તો જ તમે લક્ષ્મીજીને પ્રાપ્ત કરી શકશો. આ વૈષ્ણોદેવી મંદિરની મૂર્તિનો આ મેઇન સંદેશ છે. એટલે આ ત્રણેય વસ્તુ બધામાં ના હોય. કામ વ્યક્તિ જો જ્ઞાન હોય તે ઘરમાં બેસી રહે, એક્ઝિક્યુટ ના કરે, અને એક્ઝિક્યુટ કરે તો જ્ઞાન ના હોય. પણ જેને બુદ્ધ સારો હોય એમાં ત્રણ ગુણ જોવા મળે ને. અને જ્ઞાન અને હિંમત નહીં હોય તો લક્ષ્મી ક્યાંથી આવશે? કદી નહીં આવે. તમે જોજો કે ગમે તે મોટા નેતા, એક્ટર, કલાકાર, બિઝનેસમેન, આ લોકોએ પોતાની જ્ઞાનથી, હિંમતથી, એક્ઝિક્યુશનથી એમણે પૈસો કમાવ્યો છે. અને આવા લોકો હિંમતથી અને વાત કરી લોકો જોડે મીઠાશથી અને પોતાના કામને પાર પાડે, એ લોકો જ પૈસા કમાય છે. અને જેનો બુદ્ધ ખરાબ હોય ને એ લોકો સામેવાળી વ્યક્તિ કોઈ મળે, હવે એમને ઓળખતા પણ ના હોય, પણ એમની બોડી લેંગ્વેજ કરીને એવી વાતો કરવાનું શરૂ કરે અને કે આ તો અભિમાની છે, આનામાં જ્ઞાન નથી, અહીં મારી ઇજ્જત નહીં રહે, આવું ખોટું વિચારે, એ બુદ્ધ ખરાબવાળા હોય. તમે દુનિયાની સફળ વ્યક્તિને જોજો, તમે સીધો સામે જશે. હાય કરવાનું તો હાય કરશે, હેલો કરવાનું તો હેલો કરશે, પ્રણામ કરવાના છે પ્રણામ કરશે, અને બસ એ સીધી વાત શરૂ કરી દેશે. અને વાતને જે કંઈક ચાલુ કરશે એમાંથી એને કંઈક વસ્તુ મળશે. અને બુદ્ધ છે એ આપણી વાણીનો કારક, દાંતોનો કારક, પીડાનો કારક, સૂંઘવાની શક્તિનો કારક, આ બધાનો કારક બુદ્ધ છે. પછી આપણા સાંભળવાના જે કાનના પડદા છે એ પણ બુદ્ધ. એટલે કે બોલવું અને સાંભળવું યોગ્ય, એ બુદ્ધ છે. એટલે મિત્રો, દુનિયાની સૌથી મોટી તાકાત એ બુદ્ધ. એટલે સૌથી મોટી તાકાત બુદ્ધ કે બ્રહ્માંડમાં જેટલા કીડા મકોડા છે બુદ્ધ, વનસ્પતિ છે બુદ્ધ, અને કોઈ પણ જગ્યાએ ખાલી રેતને મેદાન રેત બની હોય એ પણ બુદ્ધ, અને રેતમાંથી જ કાચ બને છે એ પણ બુદ્ધ. એટલે સૌથી મહાશક્તિશાળી જો કોઈ હોય તે બુદ્ધ છે. અને જેનો બુદ્ધ સારો હોય એ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં
સફળતા માટે સૌથી મોટું પીઠબળ બુધ સારો હોય તો જ એ સફળતા પામે. તમે કોઈ પણ મોટી સફળ વ્યક્તિને મળશો ને, એ જોજો બહુ ડાઉન ટુ અર્થ હશે, જરા અભિમાન નહીં હોય. કારણ બુધ અભિમાન કોનામાં હોય કે ગુરુ બની જાય એનામાં અભિમાન આવે, અને કોને લાત મારીને પછાડી પણ નીચે પાડી દે. કારણ કે ગુરુ છે બૃહસ્પતિ, એ લોકોને બિઝનેસ નહીં આવડે. પણ જે સાચો વેપારી હશે ને, એ કોઈ પણ અકળાયા વગર સામેવાળા શાબાશ અને મીઠી વાતો કરી પીઠ થાબડી રસ્તો કાઢશે. અને આ રીતે નેતાઓ એ કોઈ દિવસ કોઈને ના નહીં પાડે. તમે કોઈ બી કામ લઈને જાઓ, કોઈ બી તમે વસ્તુ કોઈ દિવસ ના નહીં પાડે. આ બધામાં બુધ જબરજસ્ત પ્રબળ હોય. એટલે બુધ પ્રબળ કરવા માટે નાક છેદન 96 કલાક માટે કરાવો, દાંત ફટકડીથી સાફ કરવા, નાની કન્યાની સેવા કરવી, અને ધંધા માટે નાની કન્યાનું પૂજન કરવું, બુધ માટે સારો કરવા. અને આધ્યાત્મિક જ્ઞાન માટે તમારે સાડીને સારી રાખવી. સાડી છે એ પણ બુધ જ છે. અને કુંડલીમાં જો ગુરુ કે ચંદ્ર જે સારા હશે તો બુધ સારું ફળ આપશે. અને આ વાત થાય છે બુધ એકલા નહીં, કારણ કે જે બીજા કોઈ ગ્રહ જો બેઠો હોય તે પોતાની બધી તાકાતે એને આપી દે છે. એટલે બુધને નપુંસક ગ્રહ ગણાય, કે જેવા જ્યાં જો બેઠો હોય એવો થઈ જાય. અને ચોથા ઘરમાં એકલો બેઠેલો બુધ એ રાજયોગ કારક કહેવાય છે. અને એ સિવાય કોઈ બી ખાનામાં બુધ એકલો બેઠો હોય તો રાહુ, કેતુ, શનિ આ ત્રણેય ગ્રહો એ બધા બુધના ઇશારા પર ચાલે છે. મકાન ક્યાંથી લેવું, કઈ રીતે બધું મહેનત કરવું, એ બધું બુધ ઉપર આધારિત થઈ જાય છે. અને ખાના નંબર 3માં એકલો બુધ બેઠો હોય તે કુટુંબ ખાનદાન પર એ બહુ ભારી પડે છે. અને ખાના નંબર 8માં એ જાનદાર ચીજો એટલે ગાય, કૂતરા, ભેંસ એ અને પોતાની જાન ઉપર એ પણ ભારી પડી જાય છે. અને ખાના નંબર 11માં હોય તે વ્યક્તિ પોતાના કમાઈ માટે પૂરેપૂરું ડિસિઝન નહીં લઈ શકે. અને ખાના નંબર 12માં હોય તો આવા લોકો મોડા સુધી જાગે છે, રાતના ઝઘડા કરે, અને એવું વિચારશે કે એની જોડે હશે લાખ રૂપિયો, એની કમાણી મનમાં વિચારશે 1 કરોડની. એટલે ઊંઘ આરામ કરશે. એટલે બુધ પહેલાં, બીજા અને ચોથા ઘરમાં તો સારું જ કહેવાય, સારું ફળ આપે. ત્રીજામાં નહીં.
અને પછી 5, 6, 7, 8 આ ઘરમાં બુધ હશે એ ડરાવે ખરા થોડું, અને થોડા ગભરાવે, પણ તોય કામ કાઢી કાઢે. અને 11મા અને 12મા ભાવમાં બુધ હોય એ લોકોને એવી ચોંટ આપે ને કે ભાગ તો કરી કાઢે, અને પછી એને ખબર ના પડે. એટલે એવા ફસાઈ જાય ને કે એને પછી ખબર પડે કે સારું આ શું થયું. અને 11મા ને 12મા વાળા બુધ હોય એ લોકો સારો હોય તે 34 વર્ષની ઉંમર પછી જ કમાય, અને બાકીના ઘરોમાં એ પહેલાં કમાઈ શકે. અને બુધ 1, 2 અને 9 થી 12માં હોય તો શનિ તો સહાય કરશે, પણ એ શનિની બધી વસ્તુ પર એ કાટ લગાડી કાઢશે, એટલે કે બધું ખતમ કરી કાઢશે, ઝેર આપી દેશે ટૂંકમાં. અને બુધ 3જા થી 8મા ઘરમાં હોય તે સૂર્યને મદદ કરશે, સ્વાસ્થ્ય સારું રાખશે, ધને આપશે. પણ એક ખાસિયત કે દુઃખ બહુ આપશે. 3 થી 8માં બુધ હોય દુઃખ બહુ આપશે, પણ કોઈ દિવસ હેલ્થ ખરાબ નહીં કરે જિંદગીભર. આ ખાસિયત છે. અને જો બુધ 3, 8, 9 અને 12માં જો બુધ હોય અને રાહુ 1, 5, 7, 8 અને 11માં જો અશુભ હોય તો આવી વ્યક્તિઓના ઉપર બહાર હોય તો ખોટા ઇલ્ઝામો લાગે, આવી તો જેલ પણ જાય, અથવા હોસ્પિટલમાં હોય, અને પાગલખાનામાં ના જાય એટલે ગાંડો પણ થાય, અને એ ના થાય તે મૃત્યુ સુધી પણ જઈ શકે. અને એ ના તો છેવટે એ ડિપ્રેશનમાં જતો રહે. એટલે બુધ રાહુ ભેગા હોય, અથવા 3, 8, 9, 12માં બુધ અને 1, 5, 7, 8, 11માં રાહુ હોય તે વ્યક્તિ પર બહુ ભારી ઝેર, ડિપ્રેશન, મૃત્યુ સમીપ લઈ જાય ને. આ લોકોએ ખાસ ઉપાય કરવાનો કે આ ટાઈપની સિચ્યુએશન જો હોય તો લોખંડનું સાંધા વગરનું છલ્લું એણે પહેરી લેવાનું. લોખંડનું સાંધા વગરનું કડું એણે હાથમાં પહેરી લેવાનું. અને આ છલ્લું એટલે આ કડું પહેરવાથી જબરજસ્ત એને સહાયતા મળશે, અને એમાંથી એને ઘણો છુટકારો મળી જશે. એટલે જેને પણ રાહુ બુધ હોય આ વ્યક્તિએ લોખંડનું બેજોડ છલ્લું હંમેશા એને પહેરવું જ. અને કડું ના પહેરો તો રિંગ ફિંગરમાં
લોખંડની એણે બીના જોડવાળી એટલે સાંધા વગરની એક એણે કડી પહેરવી, બહુ જ એને ફળ મળશે, જબરજસ્ત. બીજી વસ્તુ, બુધનો અર્થ એટલે એના રિશ્તેદારો છે, બેન છે, ફોઈ છે, ફુવા છે, માસી છે, સાળી, અને રાહુના કારક છે સાસરું, નાના નાની અને વીજળીનો સામાન. જ્યાં કરંટ પસાર થાય છે એ રાહુ. એટલે કહેવાનો મતલબ કે જે વ્યક્તિઓ સાસા સાથે કે સાળી સાથે કે બેન ફુવા માસી સાથે મળીને જે ધંધા પાણી કરશે, કોઈ કાર્ય કરશે, ભલે એની કુંડલીમાં રાહુ બુધ ભેગા ના હોય, પણ આ ધંધાથી એના રાહુ બુધ ભેગા થયેલા જ ગણાશે. અને જો આ રીતે બંને ભેગા થઈને કામ કરે, સાસા સાથે કે માસી સાલી બેન જોડે, અને જે એમનામાં જે બુધ સારો હશે, રાહુ બુધ, તો બંને આબાદ થઈ જશે. પણ રાહુ બુધ જો એનો ખરાબ હશે તો બંને બરબાદ થશે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે ધંધો અને કુંડલીમાં ચંદ્ર રાહુ ટક્કર થાય કે ભેગા બેઠા હોય તો પણ બુધ બરબાદ થઈ જાય. અને જેનો બુધ બહુ ખરાબ હોય અને એ વ્યક્તિના ઘરમાં એક પછી એક કોઈને કોઈ માદું પડતું જ જાય, બીમાર પડતું જ જાય. તો આવા સમયે બુધથી બચવા માટે એમણે જે પાકા કલરનું જે કોળું આવે છે, એકદમ પાકા કલરનું, એ એણે સળંગ 3-4 દિવસ, કંઈક 4 દિવસ સુધી એણે માથે 7 અવતારી અને કોઈ પણ ધર્મસ્થાન મંદિરમાં મૂકી આવે. તેમને બીમારી પડતા હશે એમાંથી બહુ જ ફાયદો થશે, બહુ રાહત મળશે એમને. અને બુધ જો ખાના નંબર 3 ને 9માં હોય, તેણે લોખંડની એક નાની ગોળી એની પર લાલ કલરનો રંગ લગાવીને કાયમ પાસે રાખવી. અને ખાના નંબર 12માં જો બુધ હોય તે વ્યક્તિએ કૂતરું અવશ્ય પાળવું. એટલે બુધને પ્રબળ કરવા માટે કન્યા પૂજન, નાગછિદન, 96 કલાક કે 96 દિવસ, પક્ષીને મગ નાખવા, ફટકડીથી નાક સાફ કરવા, બકરીનું દાન કરવું, આ બધા ઉપાય કરવાથી બુધ પ્રબળ થશે. અને બુધ જ કુંડલીમાં બહુ અગત્યનો છે.